बरसात के मौसम में हूँ बरसात के मौसम में मैं घर से निकल आया होटल भी रुका लाया. હા હા બરોબર હ. જબ્બર ખુશમાં હો. અને હું કહું દિનભાઈ હા ગોમાં તમે એવી વાતો કરો હે યાર. પાછું કોને કીધું? મને 2-4 જણાએ કીધું કે કૂવો વેચ્યો હમ કે પોણી નડવાનું નહીં. એ તો રાજુભાઈ વાત સાચી છે કે આ અલ્યા તમને રોકડા પૈસા આલ્યા 1,40,000 તો કૂવો વેચ્યો તો પોણી તો હું વાપરું જ નહીં યાર. આપણે બોલી એવું થઈ હતી, શું બોલી હતી? ખાલી કૂવાની જ બોલી. કૂવો વેચો ને દિનભાઈ એ કર્યો 1,40,000 માં, બરોબર? તો પછી પોણી જો વેચ્યું હમી. અલ્યા દિનભાઈ તમે યાર બોર ના બોલશો યાર, આવું ના કરશો યાર. ચમ આમ કરો યાર રાજુભાઈ, હા હું મારા જીવનમાં હે ને બોર્ડ નહીં બોલ્યું. સત્યના માર્ગે હું હેડવાનો માણસ છું. આ સત્યના માર્ગ સત્ય છે કે યાર. આવું ના હોય યાર. અલ્યા લોટરી કરાઈ, હા લોટરી કરાઈ. હા હા જોજો ફાટી ના જાય. વચા હે ઓચાય દિનભાઈએ 1,40,000 રૂપિયા કૂવો વેચ્યો, પછી વચા હે. હા રાજુભાઈ લીધો હા. કૂવો બરોબર તે લીધો જ છે ને યાર, પણ પોણી તો હું વાપરું ને યાર. કૂવો લીધો હતો પાણી તો દેખાય, વેકેલું પાણી દેખાય તો તે તો લાવો કે લખી દો હું પેના. એ ના મજા આવે રાજુભાઈ. હા હું ના કરશો યાર. જો તમે આમાં સેજે હું ખોટો હોય હા. તો તમે કયો એટલા હું પૈસા ભરવા તૈયાર હું. ગોમની સાક્ષી હું પૈસા ભરવા આવું રાજુભાઈ. અલ્યા પણ દિનભાઈ મેં પોણી ના કરીને તો કૂવો લીધો છે યાર. ચમ આમ કરો યાર. કૂવો તમારી વાત સાચી રાજુભાઈ, ₹1,00,000 વાત તમે ખોટા નહીં. સત્યના માર્ગે હેડવા તમે, હું એ સત્યના માર્ગે વેડાવાળું મળજો. પણ મારો ફોન લાવ પડી ગયો. પણ રાજુભાઈ મેં કૂવો વેચ્યો, પાણી નહીં વેચ્યું. આ અમો ચો લખેલું હોય કે દિનભાઈ કૂવો વેચ્યો હંગાત પાણી આલી દીધું એવું લખેલું? હા લખેલું તો નહીં પણ યાર. તો બોલો, જવાબ જ નહીં તમારે જોઈ રાજુભાઈ યાર, જવાબ નહીં. મેં તો પોણી ના કરીને કૂવો લીધો છે યાર. તમે પોણી જ આલવાનું ના પાડો યાર. પણ રાજુભાઈ મેં કૂવો વેચ્યો, પાણી નહીં વેચ્યો. સમજો કે મારી વાત? આમાં કોઈ એમ કે ને કે દિનભાઈ ખોટા, તો કૂવો પાણી ઉપરથી પૈસા હું આલ દઉં. સત્ય. એક કામ કરો હેડો, હા સરપંચ જોડી હેડો. સરપંચ જે ન્યાય કરે ને એ મને મંજૂર હ. ઓકે. અને આ તો મારે યાર પૈસા ભરીને મારે કશું વાપરવાનું નહીં એવું થયું ને યાર. લેડો સરપંચ જોડે. લે હેડો. હા એ રે જે ન્યાય કરે ને એ આપણે મંજૂર ઓકે, રાખવાનું. મંજૂર હ. લે હેડો. લેડો. પેલા રોડ નું કામ છે એટલે પોક્યું રોડ નું કોમ ઈટારા ને બધું નખાઈ ગયું હ, બધું કમ્પ્લીટ. બધું રેડી હ, પણ આ વરસાદ ના પડ્યો. હા હા 2 દાડાનું ચાલુ. 2 દાડાથી ચાલુ વરસાદ. જેમ કે એક બાજુ સ્કૂલ નું કામ ચાલુ હ, એક બાજુ રોડ નું કામ ચાલુ હ, એટલે બધું જોવું તો પડે ને. એકી હંગાતે બધું આ તો કાઠું પર હ, તમે લાગે એવું આ તો. હા. હા. અને બીજું કોઈ પ્રોબ્લેમ નહીં ને આપણે ગામમાં? બીજી કોઈ તકલીફ નહીં, બધું રેડી છે. તમે હો તો સુધી કોઈ તકલીફ નહીં. આપણે યાર અડધી રાતે કોઈ મળી જાય તો સહી કરી નાખીએ, કોઈનું કોમ ના અટકે. ના ના, તમે એ તો ગમે તે આવો બાપુ, ગરીબ આવો કે ગમે તે આવો, ફટ લઈને સહી કરી દો તમે. એ તો હું માનું. સરપંચ, હા. અમારા ગામના સરપંચ, તમારા જો કોઈ સરપંચ આજે જોયું જ નહીં હો ભાઈ. તબિયત સારી ને? કોઈ ખોટા કોમકાજ હોય તો કહી ના દેવાનું. ના ના, તમે હો તો દીધો, મારે આમ જોવું જ નહીં પડતું. અત્યારે કોમ જ છે. એ હું પાછું તમારે એક ન્યાય કરવાનો હ સરપંચ સાહેબ. સરપંચ પેલી મારી વાત સાંભળી લો. મારી વાત સાંભળવા દો દિનભાઈ, પછી તમે જે કહો. મારી વાત સાંભળવા દો. પેલા એક કૂવો મી વેચ્યો સરપંચ સાહેબ. પેલા શાંતિથી ભાઈ એક જણ કયો શું વાત છે. જો દિનભાઈ જોડેથી મેં કૂવો લીધો 1,40,000 માં. હો ભરજો સરપંચ સાહેબ. બરોબર. ખોટા ભાઈ તે હવે અંદરનું પાણી મારે વાપરવું કે ના વાપરવું યાર? કરવું જ પડે ને. કૂવો લીધો તમે તો પોણી તમારું જ થયું ને. તો આ તો બોટ બોલે યાર દિનભાઈ તો કે પોણી તો કે પોણી તો વાત જ નથી કે મેં કૂવો વેચ્યો કે પોણી ને વાપરવાનું એમ કે યાર. હવે તમે ન્યાય કરો. ચમ ભાઈ એવું કે આ કૂવો વેચ્યો તો બધું આવી ગયું મોય. હા મારી વાત સાંભળો સરપંચ સાહેબ, મારી વાત સાંભળો. 1,40,000 રૂપિયા મેં કૂવો વેચ્યો. હા વેચ્યો વેચ્યો ભાઈ, વેચ્યો કૂવો મેં વેચ્યો. 1,40,000 માં કૂવો વેચ્યો, પણ લખણમાં મેં લખ્યું નહીં કે કૂવો આલું તો અંગત પોણી નહીં. બોલી થઈ વાત. ખોટું ના હોય સરપંચ સાહેબ. આનું પર ફરી કાઢ્યું. આ લેખિત
નોટરી કરેલી લેખી જોઈ લો વાંચી લો સરપંચ સાહેબ. લે જોજે ભાઈ એ મારા complete. 1,40,000 માં દિનભાઈ એ રાજુભાઈ ને કૂવો આપ્યો. બરોબર છે એમાં હા હા ખોટા ભાઈ પોણી નહીં લખ્યું પણ આપણને તો હિંમત નહીં કે અંદરની વસ્તુ તો આપણે જ વાપરવાની નહીં ના યાર હોય કદી કારણ કે પોણી ના કઈ તો કૂવો લીધો હોય યાર લખેલું હોય સરપંચ સાહેબ. પીએ લખ્યું સાહેબ. પણ એ તો કેવું કે ભાઈ કૂવો આલે એટલે પોણી આનું જ હોય ને. ના હોય કદી ના હોય આવું ના આવું કરે યાર કદી ના હોય. છોકરા કાઢીને હોમાં થઈ જાય યાર મેં કૂવો આલ્યો પણ પોણી નહીં આલ્યું. જોજો યાર આવું લુખી કરે યાર હવે મારે 1:40 તો મેં પડી કહો સરપંચ સાહેબ 1:40 ફરી ના જાય યાર ખાલી કામ કરશો નહીં. ખાલી કુવાનું તો મારું કરવાનું હવે પોણી તો મારે યાર વાપરવું તો પડે નહીં યાર પોણી ના કઈ તો કૂવો લીધો હોય યાર સરપંચ સાહેબ 2 મિનિટનો ટાઈમ આલો 2 મિનિટ. રસ્તો કાઢો સારું હેડો ના આબરૂ જવા દઉં તમારી આખો એ વાત થઈ ગઈ હે બરોબર કોમ થઈ ગયું. કાઢો આનો રસ્તો કાઢો યાર હું શું કઉ છું મારી વાત સાંભળો. હમ દિનભાઈ હા તમે કૂવો વેચ્યો રાજુભાઈ વેચ્યો. નો ડાઉટ બરોબર પણ હું તમને એક વાત કહું. બોલો વ્યાજબી વાત કરજો. હા હા વ્યાજબી વાત કરું હું શું કઉ છું તમને કે મોની લો કે તમારા જોડે પૈસે ટકે તમે ભિખારી થઈ ગયા. પૈસે ટકે ભિખારી થઈ પણ ભિખારી નહીં હું તો વેલસેટ હું. આ તો મોની ખાલી લેવાનું, મોની મોની લઈને લેવાનું. એક વાત છે. ખાલી મોની લઉં. હા ઓકે હું ભિખારી થઈ ગયો. બરોબર હવે તમે તમારું ઘરે વેચવા કાઢ્યું. 2 કરોડ નો બંગલો છો વેકવા કાઢું લ્યા. અરે ભલે 2 કરોડ નો હા. પણ 2 કરોડ નું ઘર વેચવા કાઢ્યું. થોડી વાર માટે તો મોની લે મોની લેવાનું ખાલી 2 કરોડ નો બંગલો વેચી મારો હું ભિખારી રોડ ઉપર થઈ ગયા બાપા આપો રે. દાખલો કે હવે એ ઘર રાજુભાઈએ લીધું. જો વાતો કરો રાજુભાઈ ની તાકાત નહીં લે. અલ્યા આ તો ખાલી વાત કહું છું મોની યાર. લીધું રાજુભાઈ 2 કરોડ નો બંગલો લીધો. રાજુભાઈએ તમારું ઘર લઈ લીધું. લઈ લીધું. બરોબર વ્યાજબી. હવે ઘરના અંદર તમારી વસ્તુઓ તો હશે ને. ઓ હ ને 3 એસી હ હા ડબલ બેડ પલંગ હે હા. 70 લાખ નો હા તિજોરી કીજોરી કપડા અંબા પણ કઈ બધું કમ્પ્લીટ વેલ સેટ હે ને તિજોરી પલંગ દાગીના બધું કમ્પ્લીટ પૈસા ટકા બધું ઘરમાં જ છે ને બધું કરમો હે ને તો એમને ઘર વેકો તમે બરોબર તો એ ઘરમાં સામાન તો લઈ જવું પડે ને તમારે. દીધું લઈ જવું જ પડે કે તે હા એ તો લઈ જવું જ પડે કે તમે લઈ ના જાઓ સામાન. લઈ જવું જ પડે કે હા હા તો હું એમ કઉ છું કે હા. તમે કૂવો વેક્યો હા તો પછી પોણીએ તમારે લઈ જવું પડે. ના લખેલું નહીં આવું ના આવું કરે યાર લખેલું નહીં. તમે કૂવો વેક્યો હા તો પોણી ના લઈ જવું પડે. હા લઈ જા પોણી તમારો સામાન તો તમારે લઈ જવું પડે ને. વ્યવહારિક વાત છે કૂવો તો કૂવાના પૈસા આલી દીધા હવે તારો પોણી અંદર રહ્યું લખણ હવે તું જ લખણ કાઢ પોણી ની બોલી નહીં તો ભાઈ પોણી લઈ જા તારું હે એ જોઈ લીધું લખણ 3 વખત સરપંચ સાહેબે જોઈ લીધું હે કમ્પ્લીટ ન્યાય લાયો બધું મેં જોઈ લીધું. હવે પોણી લઈ જા ભાઈ તારું નકર કાયદેસર ભાડું લેવામાં આવશે રોજનું 5,000 રૂપિયા મહિનાનું ચેલું થાય ખોટા ભાઈ મહિનાનું રોજનું પહોંચે છે. ઓહો મારે 5,000 લેવું 1.5 ભાડું લાખ રૂપિયા થાય. હા 1.5 લાખ રૂપિયા જે થતું હોય તો ભાઈ ભાડું આલવું પડે. તારા પોણી નું ભાડું મને રોજ 5,000 રૂપિયા આલી દેવાના ભાઈ બરોબર તો તું કૂવો ખાલી કર દે. હા ચો લઈ જો પાણી. આ એ એ તારી તારા પ્રોબ્લેમ જોવાનો તારો વિષય છે. સરસ ન્યાય લાયા હો સરપંચ સાહેબ બરોબર ને? કમ્પ્લીટ બોલો ભાઈ શું કરવું દીન ભાઈ પોણી રવા દેવું હોય તો રોજ ભાડું આલો નકર ખાલી કરી દો આજના જ કૂવો મારો શું કરવાનું કયો હવે? લખવાનું બોલો હ એ લખણ તો એના જોડે છે. ઘેર પડી મારા જોડે હ હા હા, એ બરોબર કૂવો ભાઈ, તમે એમાં આપી કૂવો દીધો વેચે, 1,40,000 માં પોણી નહીં અંદર લખ્યું બરોબર હા તો પોણી લઈ જાઓ તમે. પોણી લઈ જો કૂવો તો મેં પૈસા આલી દીધા ને યાર સારું હેડો સરપંચ સાહેબ હા? બરોબર હે ને બરોબર હ લાઈન ઉપર આવી ગયા હો આગળ દિનભાઈ શું કરવું હે આવજો જે હા જવા દે. વાપરું તાર પોણી વાપરો ત્યાં બીજું શું કહું કે હા ભાગ આલજો અડધો. કશું ના મળે કમ્પ્લીટ ને લાયા હો ખોટા ભાઈ સરપંચ સાહેબ નકર આ અરા ના કાઢો દિન ભાઈ હો એ છેતરવાનું તાની કરતો તો યાર ભાઈ. સરસ સરસ હોય યાર હો ને? જોરદાર ન્યાય લાયો હો હા હા લ્યો મળીએ તાર. મળીએ તાન હા. જેવા સાથે તેવા